આ જે પ્રબોધકની પત્ની હતી ને, એ બિચારી હવે એકલી પડી ગઈ. પ્રબોધક મરી ગયા છે, એ વિધવા બની છે, 2 દીકરા છે, અને હવે લેણદાર આવ્યો છે અને કહે છે કે એ મરી ગયો છે અને આટલું દેવું કરી ગયો છે, હવે લાય પૈસા. પેલી બેન વિધવા કહે છે મારી પાસે કશું નથી, તો કે આ બંને દીકરાઓનો ગુલામ બનાવીને લઈ જવું છે. એટલે બહેનનો તો જે એક છેલ્લો સહારો હતો કે આ બંને દીકરા આ એને લઈ જવાનું કહે છે. આ પ્રબોધકની પત્નીએ એક બાબત સારી કરી. એને શું કર્યું? એલિસા પાસે ગઈ, પ્રભુ પાસે ગઈ. મુશ્કેલી તકલીફ આવી ને તો સીધી એ પ્રભુ પાસે ગઈ, એલિસા પાસે. અને એલિસાને કહ્યું કે મને તકલીફ છે, લેણદાર આવ્યો છે. હવે એલિસાએ તો બિલકુલ સામાન્ય રીતે કહેવું છે કે ઓકે કેટલા પૈસા માંગે છે? 10,000. ઓકે 10,000 સારું, આંખ બંધ કર. ઓકે લે 10,000. ચમત્કાર. આ તો પ્રભુનું સામર્થ્ય છે, કરી શક્યો હોત. અથવા તો એમ કીધું કે ઓકે પર્સ ખોલ દો, કેટલા પૈસા છે એમાં? 25 પૈસા હશે કે 50 પૈસા કે રૂપિયો કે 10 રૂપિયા 100 રૂપિયા છે. ઓકે દેવના નામમાં ખોલ હવે. અને 10,000 ખોલી 10,000. એ ચમત્કાર બહુ સરળ ના બને? બહુ સરળ, બહુ આરામથી હાથમાં જ ચમત્કાર થઈ જાય. લે જા આપી દે, બહુ સરળતાથી થઈ જાય. પણ ઈશ્વર છે ને આવી રીતે વ્યવહાર નહીં કરતા. કેમ? કેમ કે આપણો જે વિશ્વાસ છે ને દેવ પ્રત્યેનો, એક કામમાં દેખાવો જોઈએ. આપણે જે વિશ્વાસ કરીએ ને દેવ પર, દેવના ચારિત્રમાં જે આપણે માનીએ ને એ દેખાવું જોઈએ. એટલે તમે જોજો કોઈ બી ચમત્કાર હોય ને, પ્રભુ ઈસુ એ રીતે ચમત્કાર કર્યા છે. કેટલાકને તાત્કાલિક ત્યાં જ કર્યા કેમ કે પ્રભુ ઈસુ એમનો વિશ્વાસ જોઈ લીધો. બીજાના વિશ્વાસ જ્યારે પ્રગટ કરવા હતા ને, પ્રભુએ કીધું હવે જઈને તું કુંડમાં જો આંખો. એટ અ ટાઈમ નહીં, એટલે એને જવું પડ્યું. નામાનને કહ્યું તું જા આવી રીતે 7 વાર તું આ કર. ખ્યાલ આવે તમને? એટલે પ્રભુ વિશ્વાસને પ્રગટ કરવાનું કહે છે કે બતાવો તમે. આ સ્ત્રીને એલિસાએ આ જ કહ્યું કે શું? ઓકે તું મારી પાસે આવીશું, દેવ પાસે આવીશું. દેવ પર જો વિશ્વાસ કરે તો તારે બતાવવું પડશે તારો વિશ્વાસ. તું કહેશ ને કે હું વિશ્વાસ કરું છું તો ઓકે, કારણ કે વિશ્વાસ એ ખાલી અંદરની લાગણી માન્યતા નથી, પોઝિટિવ થિંકિંગ નથી, એ કાર્યમાં દેખાવું જોઈએ.